તો જય દ્વારકાધીશ બધાને। આજે આપણે કટોલિયાથી એક રેસ્ક્યુનો ફોન આવી ગયો છે, તો આપણે ગાડી લઈને નીકળી ગયા છે કટોલિયા બાજુ। રસ્તો તો બહુ ખરાબ છે, હવે આગળ જઈને જોઈએ કે શું થાય રસ્તામાં। तो मित्रों તમે આ જોઈ શકો છો, ઇન્ડિયન કોબરા છે, ચોથા નંબરનો ઝેરી હરફ। ક્યાંય પણ દેખાય ઝેરી હોય કે બિનઝેરી હોય, હંમેશા સાપોથી દૂરી બનાવીને જ રાખવી। તો તમે જોઈ શકો છો મિત્રો, ઇન્ડિયન કોબરા જે ચોથા નંબરનો ઝેરી હરફ છે તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ થઈ ગયું છે। હવે આપણે આ બહેણીમાં હોલ કરી નાખ્યું, જેથી કરીને એને શ્વાસ લેવામાં તકલીફ ના પડે। અને બીજા નંબરમાં કે આ હરફ 2-4 દિવસથી રોજ નીકળતો, એટલા માટે આપણે ફોન આવ્યો હતો ને એટલા માટે આપણે રેસ્ક્યુ કરવું પડ્યું છે। બાકી કારણ વગરના ખેતરમાંથી કે રેસ્ક્યુ નથી કરતા, જે લોકોને નડતો હોય ત્યાંથી જ રેસ્ક્યુ કરવાનું હોય। અને આને હવે ખાવકી ફોરેસ્ટની જગ્યામાં અથવા ક્યાંક નદી નાળા ઓડા હે એમાં આપણે આને રિલીઝ કરી દઉં। તો જય દ્વારકાધીશ મિત્રો।